સોંગ્સ વગર કોઈ પણ મૂવી છે એ અધૂરું લાગે, રાઈટ? પણ આજે હું તમને એવા મૂવીઝ વિશે વાત કરવાની છું કે જે મૂવીઝમાં સોંગ્સ જ નથી, પણ છતાં પણ લોકોને આ મૂવી ખૂબ જ ગમ્યા છે. વોઇસ ઓફ ધ ડિજિટલ પર હું છું હિતેશ્રી, અને આપણને બધાને ખબર છે કે ઘણી વખત એવું થાય કે લોકો મૂવીને ન ઓળખે પણ તેના સોંગ છે તે ખૂબ જ વાયરલ થયા હોય. તો આજે હું તમને એવી મૂવીઝના નામ આપવાની છું કે એ મૂવીઝમાં કોઈ સોંગ જ નથી. આ લિસ્ટમાં ફર્સ્ટ છે 2005માં રિલીઝ થયેલી સંજય લીલા ભણસાલીની ફિલ્મ બ્લેક, જેમાં અમિતાભ બચ્ચન અને રાણી મુખર્જીએ મેઇન રોલ પ્લે કર્યો હતો અને ફિલ્મે બોક્સ ઓફિસ પર આશરે 40 કરોડનું કલેક્શન કર્યું હતું. પણ તમને કદાચ યાદ હોય તો આ ફિલ્મમાં કોઈ પણ સોંગ નહોતું. સેકન્ડ છે 2007માં રિલીઝ થયેલી ભેજા ફ્રાય, જેમાં વિનય પાઠક અને રજત કપૂરે મેઇન રોલ પ્લે કરેલો, જેમાં બોક્સ ઓફિસ પર આશરે 9 કરોડનું કલેક્શન કરેલું. જેમાં થર્ડ છે 2008માં રિલીઝ થયેલી અ વેનસડે મૂવી, જેમાં અનુપમ ખેર અને નસરુદ્દીન શાહે મેઇન રોલ પ્લે કર્યા હતા, જેને બોક્સ ઓફિસ પર આશરે 12 કરોડનું કલેક્શન કર્યું હતું. જેમાં ફોર્થ છે 2013માં રિલીઝ થયેલી ધ લંચ બોક્સ મૂવી, જેમાં ઇરફાન ખાન અને નિર્મિત કૌર મેઇન રોલમાં હતા, જેને ઇન્ડિયન બોક્સ ઓફિસ પર આશરે 20 કરોડનું કલેક્શન કર્યું અને વર્લ્ડ વાઇડ 100 કરોડનું કલેક્શન કરેલું. જેમાં ફિફ્થ છે 2021માં એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થયેલી અને વિકી કૌશલે જેમાં લીડ પ્લે કર્યું હતું એવું સરદાર ઉધમ. હવે આ લિસ્ટમાં સિક્સ્થ છે 2021માં હોટસ્ટાર પર રિલીઝ થયેલી જીમી શેરગિલની કોલર બોમ્બ. હવે આ સિવાય તમને કોઈ ફિલ્મના નામ યાદ આવે છે કે જેમાં સોંગ જ ના હોય તો તે મને કમેન્ટ કરીને જણાવો. અને બોલિવૂડ અને ફિલ્મની આવી જ અપડેટ્સ માટે જોતા રહો વોઇસ ઓફ ધ ડિજિટલ.